જય સિયારામ મિત્રો, રામાયણના 10મા સર્ગમાં તમારું સ્વાગત છે. વિભીષણના હિત વચનો. રાવણે તે રાત્રે મહેલને સુખશૈયામાં પણ નિંદ્રા લઈ શક્યો નહીં. પ્રાતઃકાળે શંખ ધ્વનિ થવા લાગ્યા, મંદિરોમાં ઘંટરાવ થવા લાગ્યો. ત્યાં તો ધર્માત્મા વિભીષણ રાવણના રાજમહેલના આવ્યો. આ વખતે રાવણ રાજમહેલમાં એક ઊંચા આસન પર બેઠો હતો. મહેલ મહાન ઐશ્વર્ય સંપન્ન હોવાને કારણે સાક્ષાત સ્વર્ગ હોય તેવો શોભતો હતો. મેઘઘટામાં સૂર્યનારાયણ પ્રવેશે તેમ તેજસ્વી મહાત્મા વિભીષણે રાવણ પાસે જઈ અને પ્રણામ કર્યા અને મહારાજાનો જય હો એમ કહ્યું. પછી રાવણે બતાવેલ સુવર્ણના આસન પર તે બેઠો. પછી સારાના વિવેક જાણનાર વિભીષણે લંકાના રક્ષણ અંગે વાર્તાલાપ કરતા રાવણે હિતવચનો કહેવા માંડ્યા કે હે ભાઈ રાવણ, જ્યારથી તું પંચવટીમાંથી સતી સીતાનું હરણ કરીને લાવ્યો છે તે ઘોર પાપ કર્મ થયું. તેના પ્રાયશ્ચિત રૂપે હવે તું સીતાને રામચંદ્રજીને પાછો સોંપી દે. લંકામાં અનેક અપશુકનો થઈ રહ્યા છે. એક વાંદરો સુવર્ણ નગરી ઐશ્વર્યસભર લંકામાં આવી અને આવડો મોટો ઉદ્ધાપ મજાવી સહી સલામત રીતે પાછો ફરે તે શું સૂચવે છે? લંકાનું પતન પડતીના એંધાણ સૂચવે છે. જો કે થાકના મારે સર્વે પ્રધાનો તેને આ વાત સ્પષ્ટ ખુલ્લી રીતે કહી શકતા નથી, પણ મેં તો આ બુદ્ધિમતી પ્રમાણે તારી સમક્ષ મારો વિચાર સ્પષ્ટ કરી દીધો છે. મારા વિચારમાં તું યથાનહ ન્યાય વિચાર કર. આટલું કહી અને મહાત્મા વિભીષણે વિરામ કર્યો. સીતા પ્રત્યે કામાક્ષ થયેલો લંકા નરેશ રાવણ ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં હિતસ્વી થનાર વિભીષણના વચનો સાંભળી અત્યંત કોપાયમાન થયો અને તેને કહેવા લાગ્યો કે હે વિભીષણ, તમને સૌને રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન અને સર્વે વાનરોનો ભય લાગતો હશે, પણ મને તો કોઈનો ભય લાગતો નથી. રામને કદી સીતા મળશે નહીં ને નહીં જ, એ તું નિશ્ચય જાણજે. હું કોઈથી ડરતો નથી. તો તે રામની તે શિવ વિષાદ. રાવણ શું મનુષ્ય અને વાંદરાઓથી ડરી જશે કે? મને તારી વળગામી સલાહની કોઈ જરૂર નથી. આમ કહી અને રાવણે વિભીષણને કહ્યું કે તું ચાલ્યો જા અહીંથી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડનો 10મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 11મો. યુદ્ધ મંત્રણા. રાવણે બોલાવેલી સભા. પાપી રાવણ સુહૃદજનોના વચનો પણ સાંભળતો નથી. પરદારાનું હરણ કરવાનો અને વિભીષણ જેવા મહાત્માનું અપમાન કરનાર રાવણ કામજ્વરથી પીડાઈ રહ્યો હતો. તેના મનમાં અને મગજમાં હંમેશા સીતાના જ વિચારો સતાવત હતા. તે કોઈના પણ હિત વચનો કાને ધરતો નહોતો. રાક્ષસ રાજ રાવણનું મન યુદ્ધના જ વિચારોમાં રમરાણ રહેતું હતું. વિભીષણ સિવાયના દુરાત્મા રાક્ષસો અને મંત્રીઓની સલાહથી તે માનતો હતો કે રામ સાથે યુદ્ધ કરવું જ યોગ્ય છે. કશું જ કારણ નહીં મળ્યું હોવા છતાં તે યુદ્ધને જ વિચારો કર્યા કરતો. એક દિવસ એવું બન્યું કે સુવર્ણ જડિત અને વિદ્રુમ તથા મણિ મઢ્યા ઉત્તમ અશ્વવાળા મોટા રથમાં બેસી અને રાવણ પોતાના મહેલમાંથી રાજસભામાં જવાની નીકળ્યો. સુરા યોદ્ધાઓ શસ્ત્રો ધારણ કરી અને તેના રથની આગળ છડી પોકારતા ચાલતા હતા. તેના મસ્તક પર છત્ર હતું. રથની બે બાજુએ ચમર ઢોળાતા હતા. સામે મળતા રાક્ષસો રાવણ સામે માથું નમાવી વંદન કરતા હતા. તેનો જે જયકાર બોલાવતા હતા. રાવણે ગર્વમંત મસ્તકે મનમાં અભિમાનથી ફૂલાતો હતો. થોડા વખતમાં તો તે રાજસભામાં પહોંચી ગયો. રાવણ રાજસિંહાસન પર બેઠો કે તરત તેના દૂતોએ આજ્ઞા આપી કે તમે તાબડતોબ જવા અને લંકા નગરીના તમામ રાક્ષસોને તેડી લાવો. આજે મારે એક મહત્વની ચર્ચા તેમની સાથે કરવાની છે. રાજેન્દ્ર રાવણની આજ્ઞા સાંભળી અને દૂતો નગરીમાં નીકળી પડ્યા. ઘેર ઘેર, વનો, ઉપવનો, વિહારધામો વગેરે સ્થળે જઈ અને તેમણે રાક્ષસોને કહ્યું કે તમને બધાને મહારાજ બોલાવે છે, માટે ત્વરે આવી અને રાજસભામાં હાજર થઈ જાઓ. રાવણ રાજાનો હુકમ થતા જ કેટલાક રાક્ષસો અશ્વો પર, કેટલાક હાથીઓ પર, કેટલાક રથમાં તો કેટલાક પગે ચાલતા રાવણની સભામાં આવી પહોંચ્યા. તેમણે રાવણને પ્રણામ કર્યા. આસન ઉપર બેઠા. સભામાં વિભીષણ પણ આવી પહોંચ્યો. પોતપોતાના મંતવ્ય વ્યક્ત કરનાર મંત્રીઓ, અમાત્યો, ઉપમંત્રીઓ, સેનાપતિ તથા અન્ય શૂરવીર રાક્ષસો વગેરે સભામાં ઉપસ્થિત હતા. પ્રહસ્ત અને સુખ મંત્રીઓ સૌનો સત્કાર કરતા હતા. સભામાં સૌ રાવણનો જય જયકાર કરતા હતા. બાકીના કેટલાક શાંતિથી બેઠા હતા. પછી સભામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. રાક્ષસોએ પોતાના શરીરે અમૂલ્ય ચંદન લગાવ્યું હતું. ફૂલમાળાઓ પણ ધારણ કરી હતી. કિંમતી વસ્ત્ર આભૂષણો પહેર્યા હતા. સભાનું વાતાવરણ બહેકતું હતું. રાવણ આજે શો સંદેશો આપશે એવા વિચાર કરતા રાક્ષસો મોં વકાસી બેઠા હતા.
અભિમાની રાવણ મુझ પર તાવ દેતો હતો, તે વ્રજધારી ઇન્દ્ર જેવો સિંહાસન પર શોભતો હતો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 11મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 12મો. યુદ્ધની મંત્રણા. રાવણનો પ્રસ્તાવ. કુંભકર્ણના વચનો. પૂર્વ અનેક યુદ્ધોમાં ઝળહળતો વિજય મેળવનાર રાક્ષસરાજ રાવણે સમગ્ર સભાજનો પર એક ગૌરવભરી રજા ફેરવી અને સુરવીર સેનાપતિ પ્રહસ્તને કહ્યું કે, હે સેનાપતિ, આપણી ચતુર્ગીની સેનાને આપણી નગરીનું ચારે કોરથી રક્ષણ કરવાને તું હુકમ આપ. સેનાને શસ્ત્ર સજ્જ કરો. રાજ્યને સાથે ભય તોડાવી રહ્યો છે. ઝૂકી ઝૂકીને સલામ ભરતા પ્રહસ્તે કહ્યું કે, જી હજુર, જીવી મહારાજની આજ્ઞા. પ્રહસ્ત રાજાના હુકમનો અમલ કરવાને સભામાંથી ઉઠ્યો અને તરત જ સેનાની ટુકડી પાડી અને નગરીની અંદર અને બહાર રક્ષણ કરવા માટે સૈન્યોની ઉત્તમ ગોઠવણી ચારે બાજુ સૈન્યને ગોઠવી અને તરત જ પાછો ફર્યો અને રાવણને કહ્યું કે, રાજન, આપના હુકમ પ્રમાણેની સર્વે વ્યવસ્થા થઈ ગઈ છે. હવે તમારો બીજો હુકમ છે. પ્રહસ્તનું વચન સાંભળી રાવણે પોતાના સુદ્રજનોને કહ્યું કે, હે સ્નેહીજનો, સુખ દુઃખ, હિત અહિત, પ્રિય અપ્રિય, લાભ અલાભ તથા સંકટ સમયમાં શું કરવું તે તમે જાણો છો. તમારી મદદથી મેં આજ સુધી જે કાર્યો કરે છે તે હું સફળ થયો છું. હવે પછી પણ હું તમારા સૌની સહાયથી જ વિજય મેળવીશ. તમને આજે અગત્યના કામની વિચારણા માટે તમને અહીં બોલાવે છે. તમે હિત અહિતના નિર્ણય કરવાના યોગ્ય છો. કુંભકર્ણને મેં વાત કરી નથી, પણ આજે તે સભામાં હાજર છે. તમે સૌ જાણો છો કે કેટલાક વખતે મેં રામચંદ્રની પત્ની સીતાનું હરણ કર્યું છે અને તેને મારે પટરાણી બનાવી છે. બંદા કરેલા જનસ્થાનમાંથી સીતાનું હરણ કરીને લાવ્યા પછી તેને મેં અહીં રાખી છે, પણ તે મારી સૈયાને શોભવવા તૈયાર નથી. સીતા જેવી ત્રિલોકમાં ક્યાંય જોવા મળે તેમ નથી. જાણે સાક્ષાત માયાસુરે જ તેને નિર્માણ કરેલી લાગે છે. તે અત્યંત સૌંદર્યવાન છે. તેના કમળ જેવા નેત્રો, સુંદર મુખમંડળ, ઘાટીલો દેહ, પાતળી કમર વગેરે જોઈને મારો કામગ્નિ પ્રત્યક્ષ સ્થળે ઉપેક્ષિત થાય છે. હું તેનાથી મોહિત થયો છું. કામદેવે મને કામ વિહ્વળ કરી દીધો છે. હું કેટલી હોંશથી સીતાને લંકામાં લાવ્યો હતો. તેણે ઘણું સમજાવી, પણ તેને મારી પટરાણી થવાની હજી તૈયાર થઈ નથી. મેં હજી તેના પર બળજબરી કરી નથી, પણ તેને અમુક મુદત આપી છે. હે સજ્જનો, મેં સાંભળ્યું છે કે દશરથ પુત્ર રામચંદ્ર, લક્ષ્મણ અને વાનરરાજ સુગ્રીવ વગેરે પ્રચંડ વાનર સેના લઈ અને વિશાળ ક્ષીર સમુદ્ર ઓળંગી મારી સાથે યુદ્ધ કરવા માટે આવે છે. જો કે મને એવો વિચાર તો આવે જ છે કે મોટા મગર મત્સ્યોની ભરેલા મોહદતીને તેઓ શિપ રીતે શકશે. એટલે આમ તો મને તેનો ડર નથી લાગતો, પણ તમે સૌ જાણો છો કે હનુમાન નામના એક વાનરે થોડા વખત પર અહીં આવી અને ફરીથી નગર વાસીઓ અને મને રંજાડે એવો સંભવ છે. હે નિશાચરો, દેવો અને અસુરોનો સંગ્રામ થયો ત્યારથી તમારી મદદથી જ હું વિજય પામ્યો હતો. આજે પણ તમે સૌ મારે પડખે ઉભા છો, તેથી મને વિજય મળશે જ એવો વિશ્વાસ છે. હનુમાન દ્વારા સીતાની ભાળ મળવાથી રામ, લક્ષ્મણ, સુગ્રીવ વગેરે મોટી વાનર સેના લઈ અને ક્ષીર સમુદ્રને પેલે પાર આવીને ઉભા છે. તેઓ સમુદ્ર ઓળંગીને અહીં આવવાની યોજના કરી રહ્યા છે. મારે સીતાને પાછી સોંપવી નહીં પડે અને રામ લક્ષ્મણ મૃત્યુ પામે એવો કોઈ ઉપાય તમે શોધી કાઢો. જે કંઈ કરવા યોગ્ય તે મને કહો. આપણા પર વિજય મેળવવાની તો ઇન્દ્રની પણ તાકાત નથી. સમુદ્ર તરીને આવે તો પણ એ વાંદરા આપણને શું કરી શકવાના છે? આપણો વિજય નક્કી જ છે. કમળથી ભરેલા રાવણના વચનો સાંભળી રાવણના ભાઈ કુંભકર્ણ કહે છે, 6 મહિનાથી ઊંઘ્યા કરતો હતો અને 6 મહિના જાગતો હતો. તે અત્યંત ક્રોધિત થઈને બોલ્યો કે, હે રાવણ, રામ લક્ષ્મણથી વિખૂટી પડેલી સીતાનું તમે બળાત્કારથી હરણ કર્યું, ત્યારે તમે અમારો અભિપ્રાય લીધો હતો કે? તમે પૂરતો વિચાર કરીને સીતાનું હરણ તો કર્યું હશે ને? હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું અર્થ છે? આજે તમારે માથે જ્યારે દુશ્મનનો ભય ઝૂમી રહ્યો છે, ત્યારે આજે બધા સભાજનોને એકત્ર કરી અને તમારી સલાહ પૂછી રહ્યો છું. રાજેન્દ્ર, તમે જે કાર્ય કર્યું છે તે ઘણું જ અયોગ્ય છે. કાર્ય કરતા પહેલા તમે અમારું મંતવ્ય પૂછ્યું હોત, એનો ઉપાય થયો હોત. તમે તમારી મરજીમાં આવે તેમ છળ કપટથી રાજ્યનો વહીવટ ચલાવો છો. હે લંકા નરેશ, મંત્રીઓની સલાહ લીધા વિના જે કાર્ય કરવામાં આવે છે તે રાજ્યનું અનિષ્ટ કરે છે. જે રાજનીતિજ્ઞ કહેવાતો નથી. જે રાજવિહિતાનો વિચાર કર્યા વિના જ કોઈ પણ કાર્ય કરે છે, તે રાજા ગમે તેટલો બળ્યો કેમ ન હોય તો પણ દુશ્મનોનો તેના કોઈને કોઈ છિદ્રો શોધીને તેનું અનિષ્ટ કરે છે. તમે સીતાહરણ કરી અને મહાદારુણ કાર્ય કર્યું છે. તે અઘટતો હોવા છતાં હું તમને મદદ તો કરીશ, શત્રુઓને હણીશ. રામ, લક્ષ્મણ સાક્ષાત ઇન્દ્ર અને સૂર્ય હશે તો પણ હું તેમની સાથે યુદ્ધે ચડીશ. છતાં એટલું તો કહીશ જ કે આ દુષ્ટ કાર્ય તમારા પ્રાણ હશે. તમે અઘોર કૃત્ય કર્યું છે જે મને પસંદ નથી, છતાં હું તમને મદદ તો કરીશ, તેની ખાતરી રાખજો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડ 12મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 13મો. યુદ્ધ મંત્રણા. રાવણનો ગર્વ. સીતાહરણ કરી અને તમે
દુષ્ટ કર્મ કર્યું છે એવા કુંભકર્ણના વચન સાંભળી રાવણ અત્યંત ગુસ્સે ભરાયેલો જોઈ અને સભામાં બેઠેલા અતિ બળવાન મહાપાશવ નામનો રાક્ષસ થોડીક વાર વિચાર કરીને બોલ્યો કે હે રાજન, તમે ઉત્તમ મધુ પ્રાપ્ત થવા છતાં કિનારે રહી અને તરસ્યા રહેવા જેવું કાર્ય કર્યું છે. હે શત્રુમર્દન, તમે જે સર્વેના ઈશ્વર છો એનો વળી ઈશ્વર કોણ હોઈ શકે? તમે સીતાની સાથે સુખેથી રમણ કરો, ક્રીડા કરો. સીતા નહીં માને તો તેના પર બળાત્કાર કરો. તમારી વાસના પૂરી થયા પછી તમારા પર સો ભય આવી પડવાનો છે અને આવશે તો તેનો ઉપાય કરીશું. તમારા ભાઈ કુંભકર્ણ અને રાજકુમાર ઇન્દ્રજીત બને વ્રજધર ઇન્દ્રને હરાવવાનો સમર્થ છે. હે રાવણ, જો કે રાજનીતિ જાણનાર પુરુષોએ સામ દામ અને ભેદ કરી અને કાર્ય સાવધાન કહ્યું છે, પણ મને આમાં દંડ જ વધુ શ્રેષ્ઠ ઉપાય જણાય છે. જો તમારા શત્રુઓ હશે તો અમે અમારા શસ્ત્રોનું વડે તેમને મારી અને હટાવીશું. મહાપાર્શ્વના વચનો સાંભળી રાવણે કહ્યું કે મહાપાર્શ્વ, તું જે કહે છે એ મને ગમે છે. પૂર્વે મેં કામ કરેલું તે આજ સુધી સૌનાથી ગુપ્ત રાખેલું છે. એક વખત પુંજીક સ્થળ નામની અપ્સરા આકાશ માર્ગે થઈ અને બ્રહ્મદેવના ભવન ભણી જતી હતી. તે સાક્ષાત અગ્નિ શિખા જેવી પ્રકાશતી હતી. તે અપ્સરા મને જોઈ અને ભયની મારી અહીં તહીં છુપાવા લાગી, પણ તેને જોઈ અને હું કામાધ થયો અને તેના વસ્ત્રો ઉતારી અને મેં તેની સાથે બળજબરીથી રતિ ક્રીડા કરી. તે ડરતી ભયની મારી રડતી કકડતી સિંધી બ્રહ્માજી પાસે પહોંચી અને સઘળું વૃતાંત કહ્યું. બ્રહ્માએ કોપાયમાન થઈ મને શાપ આપ્યો કે હે રાવણ, તે કામવશ થઈ અને સાનભાન ભૂલી અને પુંજીક સ્થલા સાથે બળજબરીથી સમાગમ કર્યો છે. પણ હવે પછી તું કોઈ પણ સ્ત્રી અને બળજબરીથી ભોગવશે તો તારા દશે દસ મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. હે મહાશય, બ્રહ્મદેવના શાપને કારણે જ સીતાને બળાત્કારે ભોગવી શકતો નથી. રામને મારા બળ અને સામર્થ્યનો ખ્યાલ નથી. મારા બળોના રામે હજી જોયા નથી. મારા ધનુષ્યમાંથી છૂટેલા સહસ્ત્ર બાણોનો વરસાદ વરસાવી અને હું રામ લક્ષ્મણ સુગ્રીવના ચક્કા છોડી નાખીશ. તે મારી સાથે યુદ્ધે ચડશે તોય મારા જેવા ઇન્દ્ર અને વરુણ જીતી શક્યા નથી, તો તેના આશા ગજ વાગશે. વાનરોના સૈન્યને જીતવું એ તો તે માટે રમતની વાત છે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિ કાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 13મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 14મો. યુદ્ધ મંત્રણા. વિભીષણનો અભિપ્રાય. સીતા પાછા આપો. રાક્ષસ રાજ રાવણના ગર્વનિષ્ઠ વચનો, કુંભકર્ણની ગર્જના, મહાપાર્શ્વની વાતો વગેરે શાંતિથી સાંભળી રહેલા ધર્માત્મા વિભીષણે રાવણનો હિતબોધ આપતા કહ્યું કે હે રાજન દશાનંદ, મને તમારું અને લંકાનું ભાવિ અંધારમય જણાય છે. તો રાવણ પ્રૌઢ દેહધારી અને દાઢ અને નરોરૂપી આયુધવાળા વાનરોની સેના લંકા પર ચડી આવે તે પહેલા રામને તેની સીતા પાછી સોંપી દો. જો તેમ ન કરશો તો મોટો અનર્થ થશે. મોટા ભાઈ બ્રજ જેવા તીક્ષ્ણ અને વાયુ સમાન વેગીલા રામચંદ્રના બાણો રાક્ષસોને વીંધી નાખે તે પહેલા તમે સીતા રામને સોંપી દો. કુંભકર્ણ, ઇન્દ્રજીત, મહાપાર્શ્વ, અતિકાય, કુંભ, નિકુંભ એમાંનો કોઈ પણ રામની સાથે યુદ્ધમાં ટક્કર લઈ શકે તેમ નથી. રામ રાજ્ય જ્યારે લંકા આવશે ત્યારે તમે ઇન્દ્ર, વાયુ, સૂર્યને શરણે જશો કે આકાશ કે પાતાળમાં સંતાશો તો પણ રામ ત્યાં આવીને પણ તમારો વધ કરશે. વિભીષણની ચેતવણીનું ખંડન કરવા માટે પ્રહસે બાહુધરીની ડીંગ મારતા કહ્યું કે અમને કે વળી કોનો ભય છે? તેઓ દાનવો, યક્ષો, ગંધર્વો, પંક્ષીઓ, પ્રાણીના યુદ્ધ મેદાનમાં અમને લવલેશ પણ ભય નથી. તો પછી મનુષ્યના રાજા દશરથ પુત્ર રામનો અમને શો ભય છે? પ્રહસ્તના અધિકારી વચનો સાંભળી રાજાનું હિત ઈચ્છનાર ધર્મ, અર્થ, કામ અને કુશળ એવા વિભીષણે બોધ વચનો ઉચ્ચારતા કહ્યું કે હે પ્રહસ્ત, જેમ અધર્મયુક્ત બુદ્ધિવાળા મનુષ્યની સ્વર્ગ પ્રાપ્તિ થઈ શકતું નથી, તેમ તમે રાજા કુંભકર્ણ વગેરે રામની બાબતમાં જે કંઈ વચનો ઉચ્ચારો છો તેમાંનું કંઈ પણ કરવાની તમારી શક્તિ નથી. ઈક્ષ્વાકુ વંશના જે રાજપુત્રની સામે યુદ્ધોમાં દેવો પણ કિકર્તવ્યમૂઢ થઈ જાય છે તો પછી આપણું શું બચું? તેમને કોઈના પણ રામચંદ્રજીના બળનો ખ્યાલ નથી, તેથી તમે યત્રાતત્રા લવાર કરો છો. યાદ રાખજો કે રામના છોડેલા બાણો સામે વ્યક્તિના પ્રાણ લઈને જ છોડે છે. યુદ્ધમાં રામનો સામનો કરી શકે એવું કોઈ નથી. તમે રાવણના હિતૈષી નથી પણ દુશ્મન છો. તમે તેને અવળી સલાહ આપો છો. સર્વનાશને આરે આવીને ઉભેલા રાવણને તો તમારે સાચી સલાહ આપી અને ઉગારી લેવો જોઈએ. આપણા રાજા રાવણ અવિચારી કૃત્યો કરનારા છે. તમે મને બચાવી લો. તમારે તો રાજાનું રક્ષણ કરવું ઘટે. તમે તેને રામરૂપી સમુદ્રમાં ડૂબતા બચાવો. અમારી સલાહ રાવણ લંકાનું રાજ્ય અને તમે સૌ રાક્ષસોના હિતમાં આપો છો. તમે રાવણ સીતાને રામને પાછી સોંપવાની સાચી સલાહ આપો. જે પોતાના રાજા સ્વામીને હિતકારક વચનો કહીને અવળે માર્ગે જતા અટકાવે છે તે જ ખરો મંત્રી કહેવાય. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિ કાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 14મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 15મો.
યુદ્ધ મંત્રના ગર્વમત ઇન્દ્રજીત, શું રામ લક્ષ્મણથી ડરી જશું? ઇન્દ્રજીત કે જેને માટે વિભીષણના વચનો સાંભળવાનું અસહ્ય હતું, તે ઊભો થઈ અને ગર્વમત વચનો કહેવા લાગ્યો કે હે નાના કાકા, તમે બીકણ બિલાડા જેવા વચનો કેમ કહી રહ્યા છો? જે હલકા કુળનો જન્મેલો હોય તે પણ આવા વચનો બોલતો નથી. એ હું કામ કરતો નથી તો પછી તમે શ્રેષ્ઠ રાક્ષસ કુળમાં જન્મી આજે આ શું બોલી રહ્યા છો? હે રાક્ષસો, આપણા કુળમાં જન્મેલો કોઈ પુરુષ કોઈથી ડરે તેવો નથી. કાકા, તમે બીકણ અને ડરપોક છો. મનુષ્યનો રાજા દશરથના પુત્ર એ રામ લક્ષ્મણ કે જેનો આપણામાં એક સાધારણ રાક્ષસ હણી શકે તેમ છે, તેના નામ લઈને તમે અમને ડરાવો છો. શું કરવા? અમે એમ કહીને ડરી જઈએ તેમ નથી. તમે સ્ત્રીઓ જેવા નિર્મલ અને ના મર્દ જેવા વચનો નહીં બોલો તો સારું. હું અતિ પરાક્રમી છું અને દેવોના ગર્વનું પાણી ઉતારનારો છું. રામ લક્ષ્મણ જેવા સામાન્ય મનુષ્યને મારાથી કેમ જીતી નહીં શકાય? ઇન્દ્રજીતના ગર્વનિષ્ઠ વચનો સાંભળી અને શ્રેષ્ઠ શસ્ત્રધારી વિભીષણે કહ્યું કે ભાઈ, તું તો બાળબુદ્ધિથી જ છે. તારામાં સારાનો વિવેક નથી. તો ખોટા સુરવીરતાના બળગા ફૂંકી રહ્યો છે. આવા કાર્યોમાં કર્તવ્ય અકર્તવ્યનો નિશ્ચય કરવાનો સમર્થ નથી. તેથી આવો પ્રલાપ કરે છે. તું તો રાવણનો પુત્ર હોય અને તને રાજસભામાં પ્રવેશ મળ્યો છે. બાકી તારામાં એવી શી લાયકાત છે? તારી વાત ઢંગધડા વિનાની છે. રામ લક્ષ્મણના બ્રહ્મદંડ યમદંડ જેવા બાણોને હજી કોઈ સહન કરી શક્યું નથી. ઇન્દ્રજીત, તું તો કર્તવ્ય કર્તવ્યનો વિચાર વિનાનો, શાણપણ વિનાનો, વિનય રહિત, અપવિત્ર અંતઃકરણવાળો મૂર્ખ છે. વળી હું તો લંકા નરેશને પણ કહીશ કે સીતાજીને અમૂલ્ય રત્નો, આભૂષણો, દિવ્ય વસ્ત્રો, હીરા મણિ વગેરેની ભેટ સોગાદો આપીને સોંપવામાં આવશે તો પણ સૌ આનંદથી લંકામાં રહીશું. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 15મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 16મો. રાવણના કઠોર વચનો, વિભીષણનો તિરસ્કાર. વિભીષણે રાક્ષસરાજ રાવણને વારંવાર બોધ વચનો સંભળાવ્યા, તેથી તે રાવણને માટે કટકરૂપ થઈ ગયો. રાવણના ક્રોધપૂર્વક કઠોર વચનો કહેવા લાગ્યો કે ઝેરી નાગ સાથે રહેવું સારું, પણ દુશ્મનના વખાણ કરવાનાર મિત્ર સાથે રહેવું ખોટું. કોઈ જ્ઞાતિજન સુખી હોય તો સગામાંથી ખમાતું નથી, પણ દુઃખી જોઈને આનંદ પામે છે. તેઓ મીઠી વાણી બોલે છે પણ તેના દિલમાં હળાહળ વિષ હોય છે. સ્વરક્ષણ કરનાર વિદ્યા વિનયથી શોભતા ધર્મનિષ્ઠ સુરવીરતાની પણ તેઓ જ્ઞાતિબંધુઓ અવજ્ઞા કરે છે અને તેના છિદ્રો શોધીને તેનો પરાભવ કરવાનું ચૂકતા નથી. જ્ઞાતિજનો ભયંકર અત્યારથી જ પૂર્વે વનમાં વસનારા હાથીઓને પાસ ગ્રહણ કરનાર મનુષ્યોને કહ્યું હતું કે અગ્નિ શસ્ત્ર કેવા ભયંકર પાશવી તમને લેશ પણ ડર નથી, પણ ક્રૂર સ્વાર્થી જ્ઞાતિ ભાઈઓથી જ તમે ડરીએ છીએ. અમે તેમને મળશું તો તેઓ તેમને પકડવાની યુક્તિ તમને બતાવશે. ભાઈ, હું સર્વે લોકમાં માન પામ્યો છું. દિન પ્રતિદિન વધુ ને વધુ ઐશ્વર્યવાળો થયો છું અને તને ખૂંચતું હોય તો તને ધિક્કાર છે. તું કુળનું કલંક છે. કોઈ બીજા મને આ શબ્દો કહ્યા હોત તો તે વખતે જ તેના ટુકડા કરી નાખ્યા હોત. તું અબઘડી અહીંથી ચાલતી પકડ. રાવણના આવા કઠોર વચનો સાંભળી ને વિભીષણ પોતાની ગદા ઉપાડી પોતાના 4 રાક્ષસ મિત્રો સાથે આકાશ માર્ગે ઉડ્યો. તે અંતરિક્ષમાં રહી અને ગુસ્સે થઈને બોલ્યો કે હે રાવણ, તું અભિમાનમાંથી છકી ગયેલો છે. તું તારે માટેના હિત વચનોની અવગણના કરે છે. તારી બુદ્ધિનો ભ્રમ થઈ ગયેલો છે. તું તારા માટે હિત વચનોની અવગણના કરે છે. તેથી તારા કઠોર વચનો હું સહન કરી શકતો નથી. તેથી હું લંકા નગરી છોડીને જાઉં છું. તેને માથે કાળચક્ર ભમે છે અને કોઈના બોધ વચનો અસર કરતા નથી. મીઠા શબ્દો વધી અને લાભ ખાટનાર ઘણા હોય છે અને અપ્રિય અને કઠોર વચનો કહેનાર સાંભળનારા ઓછા છે. હે મોટા ભાઈ, તને કહેલા અપ્રિય વચનો માટે મને માફ કરજે. તમારું તથા લંકા નગરીના પ્રજાજનોનું કલ્યાણ થાવ. સૌ સુખી રહો. હું સમુદ્ર પાર કરી સામે કાંઠે જાઉં છું. મારા જવાથી તને સુખી અને શાંતિ મળશે. તને મારા વચનો નહીં ગમ્યા હોય તો ભલે, તેનું આયુષ્ય ખૂટ્યું હોય તો તેના મરણ પથારી પડેલા સ્વજનોના હિતશ્રી વચનો પણ કટુ લાગે છે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 16મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 17મો. વાનર છાવણીમાં વિભીષણ વિશે તર્ક વિતર્ક. રાક્ષસ રાજ રાવણના કઠોર વચનો કહી અને વિભીષણ રામ લક્ષ્મણ જ્યાં ઉતર્યા હતા તે પ્રદેશમાં આકાશ માર્ગે આવ્યો. વિભીષણ તેના 4 અનુચરો સાથે આવ્યો હતો. તેમણે શસ્ત્રો કવચ ધારણ કર્યા હતા. પૃથ્વી પર બેઠેલા વાનરોએ પ્રૌઢ અને તેજસ્વી વિભીષણ તથા તેના 4 અનુચરોને આકાશ માર્ગે આવતા જોયા હતા. વાનર સેનાની દૂર બેઠેલા રામ લક્ષ્મણનું ધ્યાન પણ તેમના પર પડ્યું હતું. તેઓ તથા વાનર સુગ્રીવ તેમને જોઈ ને વિચારમાં પડી ગયા કે થોડી વાર વિચારે પછી સુગ્રીવે હનુમાન, અંગદ વગેરે વાનર તેમના તરફ ધ્યાન દોરતા કહ્યું કે હે કપિશ્રેષ્ઠો, આયુધોથી સજ્જ થયેલો કોઈ રાક્ષસ બીજા 4 રાક્ષસો સાથે આપણા ભણી આવે છે. ચોક્કસ આપણું
સંહાર કરવા માટે જ આવતો હશે. લંકા નરેશ રાવણ જ તેમને અહીં મોકલેલો જણાય છે. સુગ્રીવનું વચન સાંભળીને બધા જ વાનરો મોટા વૃક્ષો ખેડી અને મોટી શિલાઓ લાવી લડવાને સજ્જ થઈ અને સુગ્રીવના હુકમથી રાહ જોતા ઉભા. તેમણે કહ્યું કે હે રાજન, એ પાંચેય રાક્ષસોનો વધ કરવાની આજ્ઞા આપો કે જેથી અમે તે પાંચેય મરણને શરણ કરી દઈ. વાનરો આમ બોલતા હતા એટલામાં વિભીષણ સમુદ્રના ઉત્તર કિનારા તરફ સ્વચ્છતાથી ઉતર્યો અને સુગ્રીવ વાનરોની વાતચીત સાંભળી કહેવા લાગ્યો કે હે વાનર શ્રેષ્ઠો, અતિ દુરાચારી રાવણ નામનો રાક્ષસોનો રાજા છે. હું તે રાવણનો નાનો ભાઈ છું. હું તમારો દુશ્મન નહીં પણ દોસ્ત બનવા માટે આવ્યો છું. મારું નામ વિભીષણ છે. રાવણે જટાયુને મારી નાખી અને જનસ્થાનમાંથી સતી સીતાનું હરણ કર્યું છે અને દીન તથા નિરૂપાય બનેલા સીતાજી રાક્ષસોના પહેરમાં રાખે છે. રાવણને મેં વારંવાર બોધ વચનો કહી અને ખૂબ જ સમજાવ્યો કે સીતાને પાછા રામજીને સોંપી દેવામાં જ તારું હિત રહેલું છે, તારું કલ્યાણ થશે. પરંતુ જે મૃત્યુ શય્યા પર પડેલો મનુષ્ય ઔષધ સ્વીકારતો નથી, તેમજ કાળ પ્રેરિત રાવણે પણ મારા હિતશ્રી વચનો ગણકાર્યા નથી. ઉલટું મારો તેણે ખૂબ તિરસ્કાર કર્યો, મને કઠોર વચનો કહ્યા. આથી હું મારી પત્ની, બાળકો, સગા વહાલા સૌને છોડી ધર્માત્મા રઘુવીરને શરણે આવ્યો છું. તેથી સર્વેનું રક્ષણ કરનાર રામજીને મારા આગમનનું નિવેદન કરે રખેલ તેઓ મને શત્રુઓનો દૂત સમજે છે. તે પહેલા તેમને ખબર આપો કે રાવણનો નાનો ભાઈ વિભીષણ તમારે શરણે આવ્યો છે. વિભીષણના વચન સાંભળી વાનરરાજ સુગ્રીવ તરત રામ લક્ષ્મણની પાસે ગયો અને ગુસ્સો થઈને કહેવા લાગ્યો કે હે રઘુનંદન, આપણા શત્રુ પક્ષમાંથી એક રાક્ષસ અણચિતવ્યો અહીં આવ્યો છે. જો તમે તેને આપણી સેનામાં પેશારશો તો જેમ કાગડાના ટોળામાં પેઠા પછી કુવડ તેનો નાશ કરે છે, તેમ તક મળતા તે રાક્ષસો આપણો નાશ કરી નાખશે. હે રામ, વાનરોને સુખી કરવા માટે તથા શત્રુના સંહાર કરવા માટે મંત્ર, વ્યૂહ, નય અને ચાર એ કાર્યમાં તમારે ખૂબ સાવધ રહેવું જોઈએ. રાક્ષસો સ્વૈચ્છિક સ્વરૂપ ધારણ કરનારા સુરા અને કપટથી શત્રુઓનો પરાજય કરે છે. તેઓના જરા પણ વિશ્વાસ કરવો યોગ્ય ગણાશે નહીં. નક્કી તે રાવણનો ગુપ્તચર હશે. તે આપણી સેનામાં પ્રવેશી અને ભેદ પડાવશે અથવા તો પોતાના બુદ્ધિ ચારિત્ર્યથી કોઈ છિદ્ર શોધી અને આપણા પર પ્રહાર કરશે. એ પોતે રાક્ષસ છે અને રાવણનો ભાઈ છે, એટલે તે આપણો દુશ્મન જ ગણાય. માયાવી રૂપ ધારણ કરી અને તે નહીં આવ્યો હોય, રામજી તમે ચોક્કસ માનજો કે તેને રાવણે જ મોકલ્યો છે. આથી તે પાંચેયનો વધ કરવાનું જ યોગ્ય ગણાય. વાનરરાજ સુગ્રીવના ક્રોધપૂર્વક વચનો રામજીને કહી અને વિરમ્યો. ત્યારે પરાક્રમી રાઘવે પોતાની નજીકમાં બેઠેલા હનુમાન વગેરેને કહ્યું કે હે વાનરો, રાવણના નાના ભાઈ વિભીષણના સંબંધી કપિશ્રેષ્ઠ સુગ્રીવ જે કઈ હેતુ અને અર્થ ભરેલા વચનો કહ્યા તે તમે સૌએ સાંભળ્યા છે. બુદ્ધિશાળી પુરુષોનો એ ધર્મ છે કે આફતના સમયે પોતાના સ્વજનને હિત વચનો કહેવા. માટે આપણે હવે શું કરવું તે અંગે સૌ વિચાર દર્શાવો. ત્યાં તો હનુમાને કહ્યું કે રઘુનંદન, રાવણનો ભાઈ વિભીષણ ગુણીજન છે. લંકામાં મને તેનો વિશે ખાતરી થઈ ગઈ હતી. વિભીષણ ધર્માત્મા છે અને દુષ્ટ રાવણ છોડીને તમારા જેવા પરાક્રમીને શરણે આવે છે. માટે તેને તમારી પાસે બોલાવી અને તેની સાથે વાતચીત કરી તેના મનોભાવ જાણી લો. વિભીષણ સરળ સ્વભાવનો છે, તેથી સ્વચ્છથી તે સામે આવે છે. વળી તે રાજ્ય લોભે પણ તમારી પાસે આવ્યો હોય, પણ પરાક્રમોથી તે પરિચિત છે. તમે લંકામાં જઈને રાવણ સહિત સર્વે રાક્ષસોનો અવશ્ય નાશ કરશો તેવો તેને વિશ્વાસ હોવો જોઈએ. રાવણનો વધ થાય તો તમે વિભીષણને ગાદી બેસાડો એવી તેની ઈચ્છા પણ હશે. લંકામાં મેં વિભીષણને ધર્મ ધ્યાન કરતો જોયો છે, માટે તેના પર વિશ્વાસ રાખી તેને ખુશીથી શરણમાં લેશો. પછી જે તે તમારી જ મરજી. પછી અંગદે વિભીષણને પરીક્ષા સી રીતે કરવી તે કહ્યું. વિભીષણ શત્રુ છે કે મિત્ર તે જાણી લેવા કહ્યું. પછી જાંબવને શાસ્ત્ર દ્રષ્ટિથી વિચાર કરીને કહ્યું કે સર્વ રીતે વિભીષણ પર શંકા ભરી નજર કરવી એ જ ઇષ્ટ છે. પછી મૈંદ વગેરે પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડનો 17મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 18મો. વાનર છાવણીમાં વિભીષણે રામચંદ્રએ આપેલો નિર્ણય. આ બધામાંથી હનુમાનના વચન પોતાના વિચારો સાથે મળતા આવતા હતા. એ સાંભળી અને પરાક્રમી રાઘવ બોલ્યા કે હે વહાલા મિત્રો, વિભીષણ તો રાવણનો બંધુ છે, છતાં તે મિત્ર ભાવ માટે શરણે આવ્યો છે. એટલે તેને હું જરૂર આવકારી. શત્રુ કે દુરાત્મા ગમે તે હોય, પણ શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારો પરમ ધર્મ છે. માટે તેનામાં કોઈ દોષ હશે તો હું તેનો ત્યાગ કે તિરસ્કાર કરીશ નહીં. રામજીના વચનો સાંભળી તેના પર થોડીક વાર વિચાર કરી વાનરરાજ સુગ્રીવે પોતાનો સંદેહ વ્યક્ત કરતા કહ્યું કે હે રાઘવ, વિભીષણ સજ્જન હોય કે દુર્જન, ઇષ્ટ હોય કે દુષ્ટ, પણ આખરે તો તે આપણા દુશ્મન રાવણનો ભાઈ છે, રાક્ષસ છે. તેના ભાઈ રાવણને માથે સંકટ આવેલું જોઈ તો અહીં નાસી આવ્યો નહીં હોય, એટલે કે તેના પર વિશ્વાસ તો કેમ મુકાય? જેને પોતાના ભાઈઓનો ત્યાગ કર્યો તે આપણો ત્યાગ પણ કેમ નહીં કરે? આ સાંભળીને રામે નજીક બેઠેલા લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ, શાસ્ત્રનું અધ્યયન
અંગારે આવીના વૃદ્ધોના પરિચયમાં આવ્યા વિના અજ્ઞાને વશ વર્તીને સુગ્રીવ જેવા વચનો બધા કહે તે યોગ્ય નથી. વિભીષણ ધર્મના મર્મને સમજે છે. તેને રાજ્યની લાલચ હોય, આપણે તેને મદદરૂપ થઈ તે આશાથી આપણી પાસે આવ્યો છે. ભાઈ ભાઈનો ત્યાગ કરે તો રાજકુળ બનતું જ આવ્યું છે. વળી રાક્ષસોમાં પણ કોઈ સમજ્યું અને જ્ઞાની તો હોય જ છે. વિભીષણ પણ તેવો જ લાગે છે. તેને આપણે લક્ષ્યમાં લઈ તો ખોટું નહીં કહેવાય. આપણે કોઈ ઉપદ્રવ નહીં કરે તેનો સ્વીકાર કરવો યોગ્ય ગણાશે. હે કપિ શ્રેષ્ઠો, બધા ભાઈઓ કઈ ભરત જેવા, બધા પુત્રો કઈ મારા જેવા અને બધા મિત્રો કઈ મારા જેવા જ હોતા નથી. શરણાગત આશ્રય આપવાનો મારો ધર્મ છે, તો હું કેમ ચૂકું? માટે હે સુગ્રીવ, આવનાર વિભીષણ રાવણનો ભાઈ હોય કે ખુદ રાવણ પોતે હોય, પણ તે માટે શરણે આવે છે, તેથી હું તેને સ્વરે મારી પાસે લઈ આવ. રામજીના વચન સાંભળી લક્ષ્મણ સાથે સુગ્રીવ ઉભા થઈ અને હાથ જોડી તેમને કહ્યું કે હે ક્ષમાવન રામજી, હે નિશાચર વિભીષણ, રાવણે જે મોકલ્યો હોવાની શંકા છે, માટે તેનો વધ કરવો જ યોગ્ય ગણાશે. તે તમારા, મારા અને રામ લક્ષ્મણ પર જરૂર એક દિવસ ઘા કરશે. આટલું કહી અને સુગ્રીવ શાંત થયા. પછી કંઈક વિચાર કરી રામચંદ્રજી કહ્યું કે હે સુગ્રીવ, તે રાક્ષસ ભલે દુષ્ટ હોય કે સજ્જન, પણ તે મારું તલપોર પણ અહિત કરી શકે તેમ નથી. જો હું ધારું તો પૃથ્વી પર વસતા તમામ દાનવો, યક્ષો, પિશાચો અને રાક્ષસોનો ટચલી આંગળી વડે પલકવારમાં નાશ કરી શકો તેમ છું. શત્રુ પણ જો દીન થઈ અને બે હાથ જોડીને શરણે આવીને નમી પડે તો ધર્મની રક્ષા માટે તેને હણવો જોઈએ નહીં. તેમ કરીને તો મહાપાતક લાગે છે. હું તો મારો છું એમ કહેનારને અભય વચન આપવાનું મારું જીવનભરનું દ્રઢ વ્રત છે, માટે તેને અહીં તેડી લાવ. મારું તેને અભય વચન છે. રામચંદ્રજીના વચન સુણી અને વાનરરાજ સુગ્રીવનો સંદેહ દૂર થયો. તેણે બે હાથ જોડી રામજીની માફી માંગતા કહ્યું કે હે મર્યાદા પુરુષોત્તમ, તમે ધર્મના પાલન કરતા છો, પરાક્રમી છો, તેવી જ આવા ઉત્તમ વચનો બોલ્યા છો. હવે મારું અંતર પણ કહે છે કે વિભીષણ કપટ ભાવવાળો નહીં, પણ પવિત્ર અંતરવાળો છે. વળી હનુમાને તો તેની ધાર્મિક ભાવના પર નજરે નિહાળી છે. માટે રામજીએ બુદ્ધિ ચતુર વિભીષણની સાથે આપણે મૈત્રી કરવામાં કઈ વાંધો નથી. સુગ્રીવના વચનો સાંભળી અને રામચંદ્રજી વિભીષણ સાથે તરત મૈત્રી કરી. એથી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડનો 18મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 19મો. રામ વિભીષણનો સમાગમ, રાવણ વધની પરીક્ષા. દશરથ નંદન રામચંદ્રજી વિભીષણને અભયદાન આપ્યું એટલે તે પોતાના 4 અનુસરો સહિત રામજી પાસે આવ્યો અને તેમના ચરણારવિંદમાં વંદન કરી હાથ જોડીને કહેવા લાગ્યું કે હે રામચંદ્રજી, હું રાવણનો નાનો ભાઈ વિભીષણ છું. મેં રાવણને કહ્યું કે તમે રામના પત્ની સીતાનું હરણ કરી લાવ્યો તો મહાપાતક કહ્યું છે, માટે તમારો સર્વનાશ અટકાવવા માટે સીતાજીને રામજીને પાછા સોંપી દો. મારા વડીલ બંધુ રાવણ મને કઠોર વચનો કહીને મારું સખત અપમાન કર્યું છે. મારા વચનો સાંભળી રાવણે અત્યંત ક્રોધે ભરાઈને મને નહીં કહેવાના વચનો કહ્યા છે. તેથી લંકા, મારી પત્ની, બાળકો, ગૃહ, સુદર્શન સર્વે કંઈ છોડીને મારા 4 અનુચરો સહિત મારે શરણે આવ્યો છું. માટે મારો સ્વીકાર કરો. મારું રાજ્ય અને જીવનના સર્વસ્વ આપને ચરણે ધરું છું. વિભીષણના વચન સાંભળી રામજીએ તેના મધુર વચનો વડે તેનું સાંત્વન કર્યું અને તે ભણી સૌમ્ય નજર પાડીને કહ્યું કે હે વિભીષણ, મેં તારો સ્વીકાર કર્યો છે. તું મને મદદરૂપ થશે. હવે લંકામાં રાવણની સેનાનું બાળબળ કેટલું છે તેનું વિસ્તારથી વર્ણન કર. વિભીષણે રામજીને બે હાથ જોડીને કહ્યું કે હે રાઘવ, રાવણ સર્વે ભૂત પ્રાંતથી હણાય તેવો નથી. તેને બ્રહ્માનું વરદાન મળેલું છે. અમારો વચલો ભાઈ કુંભકર્ણ પરાક્રમી અને તેજસ્વી છે. તે યુદ્ધોમાં ઇન્દ્ર જેવો બળવાન છે. રાવણનો પ્રહસ્ત નામે સેનાપતિ છે. તેના કૈલાસના મણિભદ્રથી યુદ્ધમાં જીત્યો હતો. રાવણનો પટકી કુંવર ઇન્દ્રજીત છે. તે કવચ અને આંગળીઓના રક્ષણને માટે હાથ પર તોના ચામડાના મોજા પહેરે છે. તે અંતરપણવાળા શત્રુઓનો નાશ કરે છે. મહોદર, મહાપાશ્ય અને અકંપન નામના રાક્ષસો રાવણના સૈન્યનું રક્ષણ કરે છે. 10 ખર્વ રાક્ષસો ઈચ્છિત રૂપ ધારણ કરનારા છે. વિભીષણ પાસેથી રાવણના રાક્ષસોનું બળાબળ જાણી અને રામચંદ્રજી કહ્યું કે લંકા નરેશ રાવણ ગમે એટલો પરાક્રમી હોય, પણ હું પ્રતિજ્ઞાથી કહું છું કે લંકા પર ચડાઈ કરી રાવણ, તેના પુત્રો ઉગણસિંહ, ભાઈ કુંભકર્ણ તથા પરાક્રમી સેનાપતિઓ સહિત વધ કર્યા બાદ લંકાની ગાદી પર મારો રાજ્યાભિષેક કરી અને તેને લંકાનો રાજા બનાવીશ. તે રાવણના પહેલા પરાક્રમો મેં જાણ્યા છે. રાવણ આકાશ પાતાળ ગમે ત્યાં જશે તો પણ તેના હણ્યા સિવાય અયોધ્યામાં પગ નહીં મૂકું. આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. રામજીની પ્રતિજ્ઞા સાંભળી અને વિભીષણે પ્રણામ કરતા કહ્યું કે હે શૂરવીર, રાક્ષસોનો વધ કરવામાં તથા લંકા પર આક્રમણ કરવામાં હું યથાશક્તિ મદદ કરીશ. સૌથી પહેલા રાવણની સેનામાં પ્રવેશ કરીશ. આવું પ્રિય વચન બોલનારા વિભીષણે રામચંદ્રજી આલિંગન કર્યા. તેનો પ્રેમ ભાવ જોઈને રામ લક્ષ્મણને કહ્યું કે હું વિભીષણ પર પ્રસન્ન થયો છું, માટે તું તરત સમુદ્રમાંથી જળ લાવી આપો અને લંકાની ગાદી
માટે વિભીષણનો રાજ્યાભિષેક કર. રામજીની આજ્ઞા થતા જ ધર્માત્મા લક્ષ્મણે મહાસાગરમાંથી જળ લઈ આવી અને સર્વે વાનરોની હાજરીમાં વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. રામચંદ્રજીની કૃપા વિભીષણ પર વરસતી જોઈ સર્વે વાનરો બહુ સારું કહી અને હર્ષનાદ કર્યો. વાનરોના હર્ષનાદોની સમગ્ર ગગન મંડળ ગાજી ઉઠ્યું. એ પછી સુગ્રીવ અને હનુમાન સમુદ્ર કેવી રીતે ઓળંગવો તેના હું હાલમાં બીજો કોઈ પણ ઉપાય ન કરતા રામચંદ્રજી સમુદ્રને શરણે જવું જ તે યોગ્ય ગણાશે. આ અફાટ જળરાશિ વાળા સમુદ્ર સગર પુત્રોના વશમાં જન્મેલા રામચંદ્રજીનું કાર્ય અવશ્ય ફળશે જ. બુદ્ધિચતુર વિભીષણના વચનો સાંભળી અને વિશાળ ગ્રીવાધારી સુગ્રીવ રામ લક્ષ્મણ પાસે જઈ સમુદ્ર પાર કરવા માટે સમુદ્રને શરણે જવા વિનંતી કરી. રઘુવીરને સલાહ યોગ્ય લાગી. તેમણે સુરવીર લક્ષ્મણ સુગ્રીવ તેમનો અભિપ્રાય પૂછ્યો ત્યારે તેમણે બંનેને કહ્યું કે વિભીષણની સલાહ અમને કેમ નડવું છે? આ મહાસાગર પર સેતુ બાંધ્યા વિના દેવો અને અસુરો સહિત ઇન્દ્ર તથા ખુદ લંકામાં પ્રવેશ કરી શકે તેમ નથી. માટે તમે વિભીષણના કહેવા પ્રમાણે કરો અને સમુદ્રને પ્રાર્થના કરો કે જેથી આપણે સૌ વાનરસેના સહિત લંકામાં પ્રવેશી શકીએ. લક્ષ્મણ સુગ્રીવના વચન સાંભળી રામચંદ્રજી ક્ષીરસાગરને કિનારે દર્ભનું આસન કરી તેના પર ધ્યાન કરવા બેઠા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ અયોધ્યાકાંડનો 19મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 20મો. વાનર છાવણીમાં રાવણનો દૂત. રામ સુગ્રીવ વચ્ચે ભેદ પડવા પ્રયત્નો. ધર્માત્મા વિભીષણે પોતાના કુટુંબનો ત્યાગ કરી આકાશ માર્ગે લંકા નગરી છોડ્યું. ત્યાર પછી દુષ્ટ રાવણે પોતાના દૂતોને ચારે દિશામાં દોડાવ્યા હતા. સાદ્રુલ નામે એક દૂત સમુદ્ર કાંઠે ફરતો ફરતો વાનર સેનાની હિલચાલનું નિરીક્ષણ કરતો હતો. નિરીક્ષણ કર્યા બાદ તે તરત જ લંકા પાછો ફર્યો અને રાવણ સમક્ષ તેણે પોતાનું બયાન રજૂ કર્યું. તેણે કહ્યું કે હે રાજન, હજારો વાનરો તથા રીંછોની પ્રચંડ સેના સમુદ્ર કાંઠે ખડકાઈ ગઈ છે અને તે લંકા પર આક્રમણ કરવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. આ સેના અભેદ છે, તેથી તેમાં પ્રવેશ કરવાનું દુષ્કર છે. મહોદતીને તીરે જાણે બીજો સમુદ્ર વહેતો હોય તેમ આશમ એ સેના છે. તેની સાથે દશરથ પુત્ર અને અત્યંત તેજસ્વી રાજપુત્રો રામચંદ્ર અને લક્ષ્મણ પર મહાસાગરને તીરે પોતાનો પડાવ નાખ્યો છે. તેઓ ધનુષ્ય બાણ સજીને અહીં આવવાના છે. આશરે 10 યોજનના વિશાળ વિસ્તારમાં વાનર સેના ફેલાયેલી છે. તેનું વિગતપૂર્ણ વૃત્તાંત તમારે જાણવાની જરૂર છે. વાનરરાજ સુગ્રીવ, હનુમાન, વૃદ્ધ જાંબવન, અંગદ વગેરે પોતાની સેનાનો જસ્સો ચડાવી રહ્યા છે અને યુદ્ધ વિશે દોરવણી આપી રહ્યા છે. તમારે હવે યુદ્ધ માટે સામા પક્ષના બળાબળને જાણી લેવું જોઈએ. સીતાને પાછી આપવી કે પછી સુગ્રીવને સાંત્વન કરવું યા તો અંદરો અંદર ભેદનીતિ અજમાવી તેનો નિર્ણય તમારે હવે ત્વરે કરવો ઘટે. થોડાક વખતમાં જ આપણી લંકા નગરી પણ મહાન ભય આવી રહ્યાનું એંધાણ છે. ગુપ્તદૂત સાદ્રુલના વચનો સાંભળી અને રાક્ષસ રાજ રાવણે હવે શું કરવું તે વિશે થોડી વારમાં મનોમન વિચાર કર્યો. પછી પોતાના વફાદાર શુકને બોલાવી વ્યગ્રતાથી કહ્યું કે હે શુક, મારી આજ્ઞા છે કે તું ત્વરિત ગતિ વાનરરાજ સુગ્રીવ પાસે જા અને મારો સંદેશ તેને નર્મ અને મધુરવાણીમાં કહે કે હે સુગ્રીવ, હું તને સારી રીતે લાંબા વખતથી પીછાઉં છું. તું શ્રેષ્ઠ કુળમાં જન્મ્યો છે, વૃક્ષરાજના પુત્ર છે ને મહાબળવાન છે. હું તો તને મારા ભાઈ જેવો ગણું છું. છતાં પણ તું લંકા પર ચડાઈ કરવા માટે અને લંકા સાથે દુશ્મન બાંધવા માટે તૈયાર થયો છે તે અયોગ્ય છે. મેં તો રામની પત્ની સીતાનું હરણ કર્યું છે. તારી સાથે કોઈ વેર બાંધ્યું નથી, તને કોઈ હાનિ કરી નથી. તેથી રામને મદદ કરવાનો માંડવાળ કર. રામની સહાય કરવાથી તને શું ફાયદો થવાનો છે? અને તો પછી તું મારા જેવા એક બળવાન રાજા સાથે શા કારણે વેર બાંધે છે? તું તો મને મારા ભાઈ સમાન ગણું છું. સાચી સલાહ આપું છું કે તારું કઈ બગાડ્યું નથી, તેથી તું કિશિકધા જા અને તારું રાજ્ય સંભાળ. તારી લંકામાં દેવ કે દાનવો કોઈ આવી શકતા નથી. તો પછી તારી વાનર સેના અને રામ લક્ષ્મણ જેવા મનુષ્ય તો શી રીતે પ્રવેશી શકશે? વળી તમારે ક્ષીરસાગરનો વિશાળ પટ પણ ઓળંગવાનો છે, તે તમે શી રીતે ઓળંગશો? તમે હાથે કરીને જાનહાની વહોરેલી છો, તેના કરતા હજી એ તું સમજ જાય તો સારી વાત છે. દૂત સુક રાવણના સંદેશો લઈ પંક્ષીનું રૂપ લઈ ક્ષીરસાગર ઓળંગીને ત્વરિત ગતિ આકાશ માર્ગે ઉડતો ઉડતો સમુદ્રને ઉત્તર કિનારે આવ્યો અને તેણે પાંખો ફફડાવતા સુગ્રીવને રાવણનો સંદેશો કહી સંભળાયો. સુકના વિદ્રોહી વચનો કેટલાક વાનરો ઉઠી અને પંક્ષી સ્વરૂપ સુકને મુષ્ટિ પ્રહાર કરી રહ્યા છે અને તે બળજબરીથી પકડીને પૃથ્વી પર ખેંચી લાવ્યા અને રામચંદ્રજી બેઠા હતા ત્યાં લાવી તેને મૂક્યું. ત્યારે સુકે રામજીને રાક્ષસ રાજ રાવણનો સંદેશો કહી સંભળાવ્યો અને કહ્યું કે હે રામ, હું રાવણના દૂત રૂપે આવે છું. રાજનીતિ કહે છે કે દૂતનો વધ કરવો અયોગ્ય છે, તેથી તમે તમારા આ વાનરોને આજ્ઞા આપીને વારો, નહીં તો તેઓ મને જાનથી મારી નાખશે. સુકના ખેદયુક્ત વચનો સાંભળી રામજી વાનરોને આજ્ઞા આપી
વાનરો તમે માતા નહીં. રાઘવની આજ્ઞા થતા જ વાનરોએ સુખ રાક્ષસને છોડી દીધું. રામે સુખને અભયદાન આપ્યું એટલે તે વાનરોના ભયથી મુક્ત થઈ અને પોતાની પાંખો વડે આકાશમાં અધ્ધર કહેવા લાગ્યો કે હે મહાપરાક્રમી અને બળવાન સુગ્રીવ, મેં તમને રાવણનો સંદેશો કઈ સંભળાવ્યો તેનો ઉત્તર શો છે? ત્યારે સુગ્રીવે શુકને કહ્યું કે હે રાક્ષસ દૂત, તું રાવણને મારો આ પ્રમાણે ઉત્તર આપજે કે હે રાવણ, તું કઈ મારો મિત્ર નથી કે જેથી મારે તારા પર કોઈ દયા કરવાની હોય. વળી તે મારા પર કઈ ઉપકાર કર્યો નથી કે જેથી તું મને વહાલો હોય. તું તો મારો મિત્ર રામજીનો દુશ્મન થઈને બેઠો છે. એટલે વાલી તારો તો સહકુટુંબ વધ કરવો જ યોગ્ય છે. ટૂંક સમયમાં હું શ્રી રામચંદ્રજી લક્ષ્મણ અતિ પરાક્રમી વાનરોની પ્રચંડ સેના સાથે લંકામાં આવી ને તારા કુટુંબનો તથા તમામ રાક્ષસોનો સર્વનાશ કરીશ. હે મૂર્ખ રાજ રાવણ, કદાચ ઇન્દ્ર વગેરે દેવો પણ તારું રક્ષણ કરવા આવે તો પણ હવે તું રામના હાથમાંથી જીવતો છૂટવાનો નથી. કદાચ તું આકાશમાં કે પાતાળમાં ભરાઈને બેસશે, શંકર ભગવાનને શરણે જશે તો રામજી તને જીવતો છોડશે નહીં. હું દુષ્ટ દુરાત્મા રાવણ, તું નક્કી સમજે કે રામજીના પત્ની સીતાજીનું હરણ કરી હાથે કરીને સર્વનાશ નો તર છે. હવે તારું તથા તારા પુત્ર પત્ની ભાઈ કુંભકર્ણ વગેરેનું આવી બન્યું છે. એ દશાનંદ ત્રિલોકમાં વસતા લોકો, દેવો, ગંધર્વો, પિશાચો, રાક્ષસો કોઈ તને બચાવી શકે તેમ નથી. હે રાવણ, અશક્ત અને વૃદ્ધ જટાયુને મારી ને તું સીતાજીને હરે લંકામાં આવે છે. એમાં તે શું મોટું પરાક્રમ કર્યું. જો તારામાં બળ હોત તો તે રામ લક્ષ્મણની હાજરીમાં સીતાજીનું હરણ કર્યું હોત. તું કયે મોટે હવે મને ગણીને સંદેશો કહેવડાવે છે. તારે માથે પોતાનું કાળ ચક્ર ગમે છે માટે હજી પણ તું સમજ, મહાબળવાન અને દેવોથી પણ નહીં જીતાય એવા ધર્માત્મા રામજીને તું ઓળખતો નથી. તેઓ તારા પ્રાણ લઈને જશે તો જમશે. એ શુક, હવે તું તારા રાજા રાવણ પાસે જા અને મારો આટલો સંદેશો એને આપજે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનું 20મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયારામ.